રાજુલા તાલુકાના સાસ બંદર ઉપર એક એવો મહેલ આવ્યો છે જ્યાં રાત પડતા થાય છે કાંક આવું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોગ ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ રાજુલા તાલુકાના સાસ બંદર ઉપર, જ્યાં કહેવાય છે કે ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના વખત અહીંયા ઘણી બધી પૌરાણિક વસ્તુઓ જોવા મળી રહી. અને તમને તો ખબર છે કે નૈલો નવું ભાડે એટલે પેલા તમને દેખાડે. તો ખોટો બકડો છૂટા કર્યા વગર તમને અહીંનો ઇતિહાસ એનો થોડો ઘણો કરી દઉં પરિચય. કહેવામાં આવે છે કે વર્ષો પહેલા રાજા મહારાજા દ્વારા આ મહેલ બાંધવામાં આવેલો છે, અને આ મહેલ એક દરિયાના કાંઠે કાંઈ આસપાસ વસ્તુ નહીં, માત્ર ને માત્ર મહેલ જ બાંધવામાં આવેલો છે. જે અહીંના સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે આ મહેલ એક વિજય મહેલ તરીકે જાણવામાં પણ આવે છે, અને આ મહેલનું ટોટલી બાંધકામ રાજુલાના પથ્થરો દ્વારા કરવામાં આવેલું છે. રાજા મહારાજાના સમયમાં આ મહેલ માત્ર ને માત્ર શાંતિ માટે અને મહેમાનો માટે આ મહેલ બાંધવામાં આવેલો છે. આજના સમયમાં આ મહેલ આજે એક જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. સાથે આજે ઘણા બધા પૌરાણિક ચિત્રકારો અને ઘણા બધા કોતરકામો પણ જોવા મળી રહ્યા છે. આજના સમયમાં આ મહેલની વાત કરીએ તો આજે દિવાલો પણ અડીખમ ઊભી જોવા મળી રહી છે. સાથોસાથ ઘણા બધા ઓરડા સાથે ઘણા બધા રૂમો આજે ખાલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આવનારા સમયમાં આવા ઘણા બધા ઇતિહાસોનો તમને અમે પરિચય કરાવીશું, અને આપણા ઘણા બધા આવા ઇતિહાસોનો ઉજાગર થાય તેટલી અમે મહેનત કરી. શ્રી કૃષ્ણકુમારસિંહજીના વખતમાં આ મહેલ એક આસ્થાનું કેન્દ્ર જોવા મળી રહ્યું હતું, અને રાજા મહારાજાની જૂની યાદો પણ આજે જોવા મળી રહી છે. આ મહેલ માત્ર મહેલ નથી, પણ પહેલાના સમયનું એક રજવાડું પણ કહેવામાં આવે. પણ કહેવામાં આવે છે કે ખાલી ઓરડા અને સમય જાતા વરસાદ અને વાવાઝોડાના લીધે આ મહેલ આજે ખંડેર હાલત તરીકે જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આમનો ફૂલ વિડીયો આપણી YouTube ચેનલ ઉપર આવી ગયો છે, તો ફટાફટ જોઈ આવો. અને તમને અમારું કામ અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો, અને નવો હોય તો પાછા ફોલો કરી નાખજો, અને તમારી આસપાસના લોકેશનો અમને જણાવો, જેથી કરીને આવા જૂના ઇતિહાસોનો આપણે ઉજાગર કરી શકીએ. બાકી તો આજનો વ્લોગ આવ્યા સુધી મળીશું પાછા આવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.